હાલો, કેમ છો બધા? આજે બપોરના જમવામાં સરસ મજાનું આપણે બનાવશું લસણીયો ભીંડો, જે એકદમ સિમ્પલ રેસીપી છે અને બધાને ભાવે એવી, નાના મોટા છોકરાઓ ગમે એ ખાઈ શકે ને બધાને ભાવે એવી આપણે રેસીપી બનાવશું લસણીયો ભીંડો. ચાલો, ભીંડો તો આપણે બનાવતા જોઈએ છીએ, પણ આજે લસણીયો ભીંડો કઈ રીતે બનાવો, ટૂંકમાં એમાં લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. બરાબર, ચાલો આપણે શીખીએ. સૌ પ્રથમ મેં અહીંયા ભીંડો છે, મેં 300 ગ્રામ જેવો ભીંડો લીધો હતો. બરાબર, એ ભીંડાને મેં બરાબર ધોઈ સાફ કરી અને એના નાના નાના ટુકડા છે એમાં સમારી લીધો છે. બરાબર, ત્યાર પછી બીજી સામગ્રીમાં શું જોશે તો કે આપણે રેગ્યુલર જે મસાલા વાપરી છીએ એ સ્વાદ અનુસાર મીઠું છે, પછી ધાણા જીરું છે, મરચાની ભૂકી છે, હળદર છે અને વઘાર માટે રાઈ ને જીરું. બરાબર, પણ સૌથી પહેલા એનો મેઇન જે કન્સેપ્ટ છે એ શું છે તો કે આપણે લસણની ચટણીથી એનો વઘાર કરવાનો છે. એટલે મેં જાજુ બધું લસણની કળી ફોલી અને એની સરસ મજાની રેડ કલરની એકદમ ચટણી તમને દેખાય છે ને એવી બનાવી લીધી છે. આપણે ચટણીથી સીધો વઘાર કરીશું, એટલે એને કહેવાય છે લસણીયો ભીંડો. ચાલો, સૌ પ્રથમ આપણે કઢાઈ લઈ લીધી છે. બરાબર, એમાં આપણે થોડું તેલ, આમાં છે ને થોડું તેલનું પ્રમાણ વધારે રાખવાનું. બરાબર, થોડું હું તેલનું પ્રમાણ વધારે રાખીશ. 300 ગ્રામ ભીંડો છે તો તમે જોઈ લેજો કે મેં તેલ છે કેટલું લીધેલું છે, થોડું વધારે રાખશી. ચાલો, હવે ગેસની ફ્લેમ ઓન કરશી. હવે થોડું તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ અને જીરું છે એડ કરી દઈશું. જો ભીંડો છે ને સૌ કોઈનો ફેવરિટ હોય. બરાબર, નાના છોકરાને પણ ભીંડો ભાવતો હોય, મોટાને પણ ભીંડો ભાવતો હોય, પણ ભીંડો જે આપણે અલગ અલગ વેરાયટી વેરિએશન સાથે કરીએ તો ખાવાની પણ મજા આવે. બરાબર, તો આજે આપણે લસણીયો ભીંડો કરીએ છીએ. ચલો, થોડી ગેસની ફ્લેમ હાઈ કરી દેશે એટલે થોડું તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડી રાઈ, થોડું જીરું એડ કરી દઈશું. ત્યારબાદ થોડીક વાર એને થવા દેશું. જો આવી રીતે થોડું તેલ છે કકડવા માંડે, રાઈ ને જીરું તેલમાં, એટલે આપણે એમાં ચપટીક જેટલી હિંગ એડ કરી દઈશું. હિંગ એડ કરી દઈશું. બરાબર, હિંગ ઓપ્શનલ છે. ચલો, પછી હવે આપણે એમાં થોડી વાર ભીંડાને ચડવા દેસી. આપણે છે ને પહેલા ભીંડો નાખી દેસી બધો, કેમ કે એમાં બધાને ખબર છે કે ભીંડામાં લાળનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં હોય. તો આપણે લાળ છે થોડી ઘણી, ભલે આપણે સાફ કરીને ભીંડો સુધારતા હોઈએ છીએ, પણ જે થોડી ઘણી લાળ રહી ગઈ હોય ને એ બધી છે બળી જાય. એટલે આપણે થોડીક વાર છે ને, એટલે જ તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું અને ભીંડાને આ રીતે આપણે થોડીક વાર ચડવા દઈશું. મિક્સ કરી અને બસ ભીંડાને આ રીતે થોડીક વાર આપણે 5-1 મિનિટ જેટલો ચડવા દઈશું. ઉપર થાળી ઢાળી દેવાની. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, સ્લો પણ નહીં અને એકદમ હાઈ પણ નહીં. બસ આપણે આ રીતે ભીંડાને થોડી વાર ચડવા દઈશું. ચલો, હવે આપણે ચેક કરી લઈએ કે આપણો ભીંડો ચડી ગયો છે કે નહીં. પછી આપણે એમાં છે ને થોડી હળદર અને થોડું મીઠું છે એડ કરી દઈશું. પછી વળી પાછું આપણે 2 મિનિટ માટે એને ચડવા દઈશું. લાસ્ટમાં આપણે લસણની ચટણી છે એડ કરવાની. થોડી વાર છે ને એમાં થોડું મીઠું સ્વાદ અનુસાર. બરાબર, તમારા ઘરમાં જે પ્રમાણે મીઠું ખવાતું, કેમ કે ભીંડામાં બહુ વધારે મીઠું નાખશો ને તો એ વધારે ખારું થઈ જાય. એટલે આપણે થોડુંક જ નાખવાનું પહેલેથી જ, થોડીક હળદર. પછી એને પાછું આપણે આ રીતે મિક્સ કરી દઈશું. મીઠું અને હળદરથી આપણે થોડીક વાર ભીંડાને ચડવા દઈશું. પછી આપણે એમાં લસણની ચટણી એડ કરી દઈશું. બરાબર,
આમ તો ચડી જ ગયો છે ભીંડો આપણો થોડો, લાળ પણ જો દેખાતી નથી, અને આપણે થોડી વાર રેવા દઈએ. ચાલો હવે આપણે ચેક કરી લઈએ. હળદર અને મીઠામાં સરસ થઈ ગયો હશે ભીંડો, જો દેખાય છે, અને લાળ પણ નથી જરાક પણ જો છે. તો હવે આપણે એમાં છેલ્લું જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ બાકી છે એટલે કે લસણની ચટણી, એ આપણે એમાં ઉમેરી દઈશું. ધાણા જીરું થોડું નાખી, ધાણા જીરું ઓપ્શનલ છે બરાબર, ઘણા ભીંડામાં ધાણા જીરું નાખે, ઘણા ના નાખે. ચાલો હવે આપણે જેની રાહ જોઈ રહ્યા હતા આતુરતાથી, એ આપણે લસણની ચટણી છે આપણે એમાં એડ કરી દઈશું. લસણની ચટણી ખાવાના જે લોકો શૌખીન હોય મારી જેમ, એ લોકોને આ શાક છે બહુ જ ભાવશે. જો દેખાય છે કેટલી બધી લસણની ચટણી લીધેલી. થોડું તીખું થશે, સ્પાઇસી થશે, પણ સ્વાદ બહુ મસ્ત આવશે. ડુંગળી ટમેટા કાંઈ નાખવાની જરૂર નથી, ખાલી એક લસણની ચટણીથી મસ્ત સિમ્પલ તમે ભીંડો બનાવી દો એટલે મજા જ મજા આવે ખાવાની. હવે આપણે થોડુંક આમાં હલાવી ચટણી દે, અને પછી જે ખાયણી છે એમાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું એટલે વધારાની જે એમાં ચટણી છે એ બધી આમાં આવી જાય. તો લાગે છે ને એકદમ ચટાકેદાર, જોતા જ મોઢામાં પાણી આવી ગયું હશે. તે એકદમ રેડ કલર, સરખી બરાબર મિક્સ કરી દેવાની. થોડુંક ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની, કેમ કે મરચું છે એટલે તરત બળી જવાનો ચાન્સીસ છે, પછી બળેલો સ્વાદ છે એ થોડો ભાવે નહીં. એટલે હવે શું કરવાનું તો કે થોડું પાણી આમાં એડ કરી જે ચટણીનો ભાગ જે આપણે ખાણીમાં અને દસ્તામાં રહી ગયો હોય એ આપણે એમાં મિક્સ કરી પાણી. તો ઘણા એમ કહેશે કે ભીંડામાં તો પાણી ના હોય, તો પણ થોડું પાણી તમે આવી રીતે એડ કરી શકો છો, એમાં કંઈ વાંધો નહીં. હવે તો ભીંડાનું રસાવાળું શાક પણ આવે છે, એ પણ હું રેસીપી લઈ આવીશ. હું ભીંડાનું રસાવાળું શાક પણ બનાવું છું, એ પણ બહુ મજા આવે ખાવાની. તમે જોઈ શકો છો કે અહીંયા આપણો ભીંડો છે એકદમ સરસ મજાનો ચટણીમાં વઘાર થઈને રેડી થઈ ગયો છે. હવે આપણે આને તરત ઉતારી લઈ શકીએ, કેમ કે ચડી તો ગયો જ છે, પણ હું હજી આને 2 મિનિટ થોડીક વાર રાખીશ એટલે જેમ લસણની ચટણીનો સ્વાદ છે બધું એમાં આવી જાય. ચાલો આપણે હજી 2 થી 3 મિનિટ સુધી આપણે એને આમને આમ રાખીશું. ચાલો આપણે ચેક કરી લઈએ. સરસ મજાનો લસણીયો ભીંડો આપણો બનીને તૈયાર છે. ગરમા ગરમ રોટલી સાથે તમે આને પીરસી શકો છો. નાના છોકરાઓને બધાને ભાવે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણો લસણીયો ભીંડો. કેવી લાગી મારી આજની રેસીપી બધા મને કમેન્ટ કરજો, અને તમે પણ બનાવીને ટ્રાય કરજો, અને પછી મને કમેન્ટ કરજો કે તમે બનાવ્યો તો તમને કેવો લાગ્યો. ચાલો, થેન્ક યુ.